presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું હોય કે જ્યારે આપણે બહારે આમ જમવા જઈએ, બહારે ફરવા જઈએ, ત્યારે મોટા લોકો જે હોય ને, જેમ કે આપણા વડીલો હોય, એની જમવાની 2-3 વસ્તુ ફિક્સ હોય. એ લોકો કોઈ નવું ઇટાલિયન ડિશ છે કે પછી ઇટાલિયન રેસ્ટોરન્ટમાં જવા ના માંગતા હોય. કાં તો એ પંજાબી શાક અને નાન અથવા પરાઠા ખાશે, અને કાં તો પછી એમને સાઉથ ઇન્ડિયન ફૂડની કોઈ સરસ મજાની રેસ્ટોરન્ટમાં લઈ જવા પડશે. હા, જો અમુક એવા વડીલો હોય કે જે ફેન્સી હોય, કે જેમને નવું ટ્રાય કરવાની ઈચ્છા થતી હોય, એ માંડ રિક્વેસ્ટ કરીને કોઈક વખત ચાઇનીઝ રેસ્ટોરન્ટ છે કે પછી અલગ પિઝા રેસ્ટોરન્ટ છે, ત્યાં પણ અલગ જગ્યા પર જવાનું પસંદ કરતા હોય. પણ જો ઘરે કંઈક નવીન બનાવવાની વાત કરીએ ત્યારે એવું જ કે સરસ મજાનું આજે પંજાબી શાક કે પરાઠા, એટલે એમનું જે લિસ્ટ છે ફૂડનું એક ફિક્સ હોય છે. બસ આજના એ લિસ્ટને થોડો ટ્વિસ્ટ આપવાના છીએ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે પ્રીતિબેન સોની, કે જે સૌથી પહેલા બનાવશે ડોસા વડા અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે મિની પિઝા. તો કરીએ આજના શોની શરૂઆત. પ્રીતિબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને આજે તમે 2 એવી રેસિપી લઈને આવ્યા છો કે જે બંને રેસિપી આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એને કોઈકને આપણે ઢોસાના ફોર્મમાં ખાધેલી છે કે પછી પિઝા આપણે ખાધેલા છે, પણ એને એક તમે ટ્વિસ્ટ આપવાના છો. તો તમારી રેસિપી વિશે અને તમારા વિશે ખાસ વાત આપણા વ્યુઅર્સ સાથે કરો. હું આજે બનાવીશ ઢોસા વડા બનાવીશું. ઢોસા તો બધા ખાતા જ હોય છે રોજ. અત્યારે તો બધા બહુ જ અલગ આવે છે, પણ હું આજે ઢોસા વડા બનાવવાની છું એકદમ અલગ રીતે. ઓકે, કરીએ શરૂઆત. એક પેન લઈશું. અને આપણે તેલ લઈશું. તેલ આપણે જે આ લઈએ છીએ ફોર્ચ્યુનનું લઈએ છીએ પ્રીતિબેન, કે જે વેરી લાઇટ છે, ટ્રાન્સ ફેટ ફ્રી છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે, અને સાથે આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D અને E પણ એમાંથી મળે છે, અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ છે. તેલ ગરમ થાય એટલે આપણે એને રાઈનો વઘાર કરીશું. જીરું નાખીશું. અડદની દાળ નાખીશું થોડી. નાખીશું ચણાની દાળ. લીલા મરચાં. આદું નાખીશું. લીમડો. મીઠો લીમડો તો દરેક વઘારમાં જોઈએ એટલે જોઈએ જ. બ્રાઉન સેજ શેકાય ત્યાં સુધી આપણે એને શેકવાનું રહેશે. ઓકે, આપણે બ્રાઉન થઈ ગયું છે તો એમાં હિંગ થોડી નાખીશું. ઓકે, પહેલાં નાખીએ ને તો હિંગ બળી જાય. હા, એટલે હિંગ અહીંયા જે વાપરીએ છીએ એ પણ પ્રીતિબેન વસંત મસાલાની એવી સ્પેશિયલ છે કે આમ ચપટી ભર હિંગ હશે તો ગુડ અરોમા અને સ્વાદ બંને માટે પૂરતી છે. પછી મીઠું નાખીશું. હળદર નાખીશું.
ડુંગળી સાંતળી દઈશું. ઓકે. એક ડુંગળી લીધી છે. ઓકે. ઢોસા વડા આવું નામ તમે કેમ વિચાર્યું આ રેસિપીનું? એટલે વિચાર્યું કે કંઈક અલગ. ઢોસા તો બધા ઘરે બનતા જ હોય છે. કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આ ફટાફટ થઈ જાય. ઢોસામાં વાર લાગે. હવે આપણે બટાકા ઉમેરી દઈશું. ઓકે. ડુંગળી સતળાઈ ગઈ છે. કહેવું પડે તમારી જે સ્પીડ છે એ ગજબ છે કુકિંગ કરવાની. ઘરે આમ મેક્સિમમ કેટલા લોકો સુધીનું તમે અત્યાર સુધી જમવાનું બનાવ્યું છે? 25 લોકોનું એક સાથે. ઓકે. 25. અને તમારા 25 થી ફેમિલીમાં 35 25 થી 35 લોકો સુધીનું બનાવી શકું. અને જ્યારે વધારે લોકો તમારા ઘરે જમવા આવે ત્યારે તમે શું વિચારો કે આજે શું એવું છે કે જે એવું શું બનાવવું છે કે જે ફટાફટ બની જાય? એમાં એકચ્યુઅલી અમારે દાળ બાટી વધારે હોય છે. હા, એટલે બાટી તો પહેલેથી જ પ્રી-કુક આપણે કરી શકીએ છીએ. પહેલેથી કુક કરી દેવી પડે અને દાળને ફક્ત જમવા બેસે એટલે ગરમ કરવાની રહે. એટલે બધું બપોરે પ્રિપરેશન કરી લઈએ એટલે સાંજે આવે એટલે ગરમ ગરમ જમવાનું પડે. આપણું હવે શાક તૈયાર છે. હવે એને 10 મિનિટ ઠંડુ થાય એટલે આપણે એને નાના નાના બોલ વાળીશું. ઓકે. અને પછી એને આપણે ઢોસાનું ખીરું લીધું છે, એમાં ચણાનો લોટ ઉમેર્યો છે. ઓકે. એટલે એમાં મીઠું નાખી અને ડીપ કરીશું. ઓકે. અને પછી તળવાનું. ઓકે. આપણું આ ઠંડુ થઈ ગયું છે મસાલો. હવે એને આપણે નાના નાના બોલ વાળીશું. ઓકે. આવી રીતે બોલ વાળીશું. ઓકે. તમે કહ્યું કે અત્યાર સુધી તમે 25, 30, 35 લોકો માટે અત્યાર સુધી દાલ બાટી બનાવી છે, પણ તમને વર્ષોનો એક્સપિરિયન્સ કુકિંગનો છે, તમે હોમ કુક છો, તો જો એવી કોઈ ટીપ આપવી હોય તમારે કે જો 30 લોકો એક સાથે જમવા આવતા હોય અને ફૂલ મેન્યુ હોય, લેડીઝ માટે આ ટાસ્ક હોય કે પૂરી છે, શાક છે, દાળ ભાત આ બધું જ છે, તો 30 લોકોનો જમણવાર જો હોય અને આને બહુ જ ક્વિકલી અને ફટાફટ બનાવવું હોય તો કેવી રીતે તમે બનાવો અને એની થોડી ટ્રીક અને ટિપ તમે આપી શકો? તો થોડી પ્રિપરેશન સવારથી કરી લેવી પડે. હા, જે બી આપણે બનાવવું હોય એના હિસાબે. ઓકે. મારા ઘરે લગભગ દિવાળીમાં ગેસ્ટ આવતા હોય એટલે આનું જ હોય વધારે. અચ્છા. ઓકે. અને અત્યાર સુધી તમારા ગેસ્ટને તમે એવી કઈ યુનિક રેસિપી ખવડાવી છે? દાળ બાટી, હા, તુવેર ઠોઠા અને દાલ પકવાન. અરે વાહ. ઓકે. પછી આવું કઈ યુનિક બનાવીને ખવડાવી છે? ઢોસા વડા જેવું કઈ? ઢોસા વડા તો દિવાળી પર હોય જ. ગેસ્ટ આવે એટલે આ જ હોય, ફટાફટ થઈ જાય ને બધાને ભાવે. હા, અને ટેસ્ટ તો ઢોસા બધા એમ જ કે આ જ બનાવો. કારણ કે ઢોસામાં અમુક જણાને ફાવે, અમુકને ના ફાવે, એટલે આ કોઈ આમાં ટેન્શન નહીં. હા, વન બાઈટ તરત ખાઈ લેવાય અને બધાને ફાવે. જેને ચવાય ના ચવાય ઢોસા કડક થઈ જાય પડીર. આપણા બોલ્સ વાળીને તૈયાર છે, ઠંડા થઈ ગયા. હવે એને આપણે આમાં ઢોસાના ખીરામાં ડીપ કરીશું. ઓકે. ઢોસાનું ખીરું આપણે જનરલી જે ચોખાનો લોટ અને અડદની દાળ, એકચ્યુઅલી એમાં આપણે સોજી નાખીએ તો એમાં તેલ છૂટું પડે, એટલે આપણે એમાં ચણાનો લોટ નાખવો પડે. ઓકે. આમાં રવો નથી નાખતો? રવો નથી નાખતો. ઓકે. આ રીતે બનાવવા ઈઝી પણ ખૂબ છે, એટલે ઢોસાનો ટેસ્ટ પણ આવે અને આ રીતે વડા પણ બની જાય.
આ સમયે બેટર આપણે એકદમ જાડું રાખીએ છીએ, જાડું, હા. ઇડલી જેવું હોય એવું એમ, હા. પર્ટિક્યુલર ડોસા જેવું નથી રાખતા આપણે. પતલું રાખીએ ને તો બધું છૂટું પડી જાય, હા, એટલે આમાં થોડું ઠીક જોઈએ. ઓકે. આપણે એને ગોલ્ડન તળવા દઈશું. ઓકે. હવે આપણા આ ઢોસા વડા ક્રિસ્પી થઈ ગયા છે. અરે વાહ, આટલા ગોલ્ડન બ્રાઉન આપણે હા, કરીએ છીએ. આટલા ગોલ્ડન બ્રાઉન કરો. ઓકે. વાહ, તો ઢોસા વડા બનીને તૈયાર થઈ ગયા છે. થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. સર્વ કરીશું જ. અને આપણે ચટણી ઢોસાની છે, એને આપણે કોપરું, લીલા મરચાં, અડદની દાળ અને મેથી, ઓકે, એને હું રેડી કરીને લાવી છું ચટણી. એની ઢોસાની સાથે ચટણી. આપણે સર્વ કરીએ. હા. ચલો. ઢોસા વડા બનાવવા માટેની સામગ્રી: 500 ગ્રામ ઢોસાનું ખીરું, 1 ટેબલસ્પૂન રવો, 4 નંગ બાફેલા બટાકા, 2 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં, 1 નંગ સમારેલી ડુંગળી, 1 ટેબલસ્પૂન વસંત હળદર પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. ધારાબેન, આપણા ઢોસા વડા તૈયાર છે. હવે તમે ટેસ્ટ કરીને કહો કે વાહ, ઢોસા વડા બનાવવા ખૂબ ઇઝી પણ છે. તમે જેમ બટાકા વડા બનાવતા હો એ જ રીતે તમારે બનાવવાના રહેશે, પણ ટેસ્ટ ઢોસાનો તમને આવશે. બહુ જ યુનિક અને એક અલગ રેસિપી છે. તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો અને તમારા મહેમાનોને ઇમ્પ્રેસ કરી શકો છો. એક નાનકડો બ્રેક લઈએ છીએ અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ મિની પિઝા. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वरमोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે પ્રીતિબેન સોની, કે જેમણે શરૂઆતમાં આપણને ઢોસા વડા બનાવતા શીખવાડ્યા અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે મિની પિઝા, અને એનું પણ એક હેલ્ધી વર્ઝન તમે બનાવવાના છો. તો એ કેવી રીતે બનાવશો એ જરા આપણા વ્યુઅર્સ સાથે શેર કરી દો. લગભગ પિઝા મેદામાં બનતા હોય છે, આપણે સોજીમાં બનાવીશું. ઓકે. સોજી આપણે પલાળી દીધી છે અને અત્યારે પાલક સરસ આવે અને હેલ્ધી બી છે પાલક, એટલે આપણે સોજી અને પાલક પલાળી દીધી હતી. એમાં મીઠું અને મરીનો પાવડર નાખી અને પલાળી રાખી છે. હવે આપણી સોજી સરસ ફૂલી ગઈ છે. હવે એને આપણે પેનકેક ઉતારીશું. ઓકે. આપણે એમાં તેલ લગાવીશું. ઓકે. એકદમ થોડુંક જ લેવાનું છે. તેલ આપણે જે લીધું છે ફોર્ચ્યુનનું રિફાઇન સનફ્લાવર ઓઇલ છે. વેરી વેરી લાઇટ છે, ટ્રાન્સ ફેટ ફ્રી છે પ્રીતિબેન, અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D અને E પણ મળશે અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ છે. આપણે આમાં બરાબર તેલ લગાવી દઈશું બધે, પછી એના પેનકેક ઉતારીશું નાના નાના. ઓકે. બેટર આપણે આટલું થીક રાખીએ આટલું છીએ. ઠીક રાખવાનું. નાના નાના કરી શકો તમે. પેનકેક
નીચેથી થવા માંડે છે. અચ્છા, એટલે આપણે જે નીચેનું બેઝ બેઝ રેડી કરીએ નીચેનો છીએ, બેઝ રેડી કરીએ છીએ. હા, એ આવી રીતે સોજીનો કરીએ હા, છીએ, સોજીનો રવાનો. કરીએ છીએ. હમ. અત્યારે મેંદો બહુ હા છોકરાઓને હા, છોકરાઓને ભાવે પિઝા, પણ આપણે એને આ રીતે બનાવીને હા, ખવડાવી બસ. શકીએ. નીચે થોડો કડક થાય પછી આપણે એને બંધ કરી દઈશું. ઓકે, એટલે બંને સાઈડથી પકાવવાના રહેશે હા, કે એક જ બંને side? સાઈડથી પકાવવાના, બંને સાઈડથી રહેશે. હમ અત્યારે નીચેનો બેઝ થઈ જાય હમ પછી પલટાઈ દેવાનું આપણે, ઓકે અને પછી એમાં આપણે બધું ટોપિંગ કરીશું. ઓકે, અને ટોપિંગ માટે શું શું લીધું છે ટોપિંગ આપણે? માટે આપણે લીધું છે ટામેટાં, હમ ડુંગળી, કેપ્સિકમ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ઓકે અને કોથમીર અને ઉપર ચીઝ. ઓકે એનું આપણે ઉપર ટોપિંગ કરીશું. ઓકે બે મિનિટ કે 5 મિનિટ એવું થશે અને ચડતા. ઓકે આપણે આમાં મરચું નથી નાખ્યું લીલું, ઓકે, ખાલી મીઠું ને મરી. ખાલી મીઠું અને મરી. અને અને મરી. જે બેટર તમે બનાવ્યું એ રવો, પાલક અને હા, મીઠું અને મરી. બસ બસ. ઓકે, તમે અત્યારે ઘણા વર્ષોથી હોમ કુક કરો છો, તો જો એક સવાલ હું તમને પૂછું કે જો તમે 30 લોકોનો જમાડવાર હોય અને એવું સાંજે ડિનર પ્લાન થયો હોય અને સવારે જો પ્રિપેરેશન કરવી હોય કે સવારે જ નક્કી થયું કે સાંજે આટલા બધા લોકો Guest જમવા આવવાના છે, તો પછી તમે કેવું મેન્યુ રાખો અને જો એ મેન્યુને તમારે ફટાફટ બનાવવો હોય તો કેવી રીતે બનાવો? એમાં આપણે એવું હતું મિક્સ દાળ લઈ લઈએ કે સાંજનો ટાઈમ હોય એટલે આપણે મિક્સ દાળ જ હા કરતા હોઈએ મોટે ભાગે, કારણ કે ગુજરાતી દાળ તો લગભગ સાંજની ના અનુકૂળ આવે, એટલે મિક્સ દાળ અમે પલાળી દઈએ અને મીઠું નાખીને બાફી કાઢીએ, ઓકે, એટલે ફટાફટ ચડી જાય. મીઠું નાખીએ એટલે સરસ ચડી જાય બધું. અને મિક્સ દાળમાં કઈ કઈ દાળ મહત્વની લેવાની? એમાં તુવેરની દાળ, મસૂરની દાળ, હમ અડદની દાળ, મગની ફોતરાવાળી દાળ અને ચણાની દાળ. ઓકે, ચણાની બરાબર. દાળ એ મિક્સ દાળમાં અમે લઈએ. ઓકે, અત્યારે તો રેડી બી મળતી હોય છે, પણ હું જનરલી ઘરે જ બનાવી, ઘરે જ હા, એટલે ભેગી દાળ કરું છું. ભાત શાક રોટલી કરવું હોય તો દાળની પ્રિપેરેશન આપણે હા. પહેલા આ રીતે કરી હા, લઈએ. અને ભાતમાં પણ તમે મીઠું નાખી દો હમ ચડાવવા માટે, ઓસાવા માટે બી, તો એ બી જલ્દી ચડી જાય. લીંબુ નાખ્યું હા, ઓકે, એટલે ભાત પણ સરસ થઈ જાય. વાહ. અને બાકી હું સ્કૂલમાં જોબ કરું છું. તમે સ્કૂલમાં જોબ કરો છો? હા, સાધના સ્કૂલમાં હું નાના બાળકોનો નાસ્તો બનાવું. અરે વાહ, ઓકે. તો શું એટલે બનાવીને અમારે- ખવડાવો તમે નાના બાળકોને? અમારે બધું લગભગ ફરતું હોય છે. હા, મમરા હોય, ફ્રાયમ્સ હોય, કાકડી પૌવા હોય, કારણ કે અમારે પાલડી વિસ્તારમાં છે, હા, એટલે જનરલી જૈનના છોકરાઓ વધારે હોય, હમ એટલે બટાકા ના ખાતા હોય. ઓકે, એટલે એટલે કાકડી અમે- પૌવા ખવડાવો. અમે બટાકા કાકડી પૌવાની જગ્યાએ કાકડી કાકડી પૌવા. અરે વાહ, એટલે બટાકાની જગ્યા પર ઝીણી કાકડી ઝીણી સમારીને છીણી કાઢવાની, છીણીને છીણી લેવાની. કાઢવાની. અચ્છા, વાહ. લીલા મરચા, કોથમીર, લીંબુ, હમ પૂરું ખાંડ મીઠું નાખીને બટાકા પૌવા એ બનાવવાના, કાકડી અરે પૌવા. વાહ, ખૂબ સરસ. અને કઠોળ હોય અમારે, એક વીકમાં કઠોળ હોય, દર શુક્રવારે કઠોળ હોય, અચ્છા, એટલે એ બી બધું અલગ અલગ હોય કઠોળ. હમ એમાં ફણગાયેલા મગ હોય, વટાણા હોય, હમ મિક્સ કઠોળ હોય, હમ બધું ગોળ આમલી વાળું બનાવવાનું. અરે વાહ, ખૂબ સરસ. હવે આપણા પેનકેક તૈયાર થઈ ગયા છે ઓકે પીઝાના બેઝના. ઓકે હવે એને આપણે ટામેટો સોસ લગાવીશું, કેચઅપ. ઓકે, ટોમેટો કેચઅપ પહેલા Ketchup, લગાવીશું. હા. પછી આપણે મૂકીશું ડુંગળી. ઓકે, આમાં તો જે પણ ટોપિંગ્સ આપણને હા, ભાવતા હોય, સેવ નાખો, મકાઈના દાણા નાખી શકાય. હા, જે ભાવતા હોય બધા જ ટોપિંગ્સ આપણે નાખી શકીએ છીએ. અને આને એક ચાટ ફોર્મ પણ આપી ચાટ શકીએ form જો પણ આપી દહીં અને શકીએ. ચટણી હા, એડ કરીને નાખીએ તો. ડુંગળી નાખી, હવે આપણે કેપ્સિકમ નાખીશું.
નાખીશું આપણે ચીલી ફ્લેક્સ. પછી નાખીશું ઓરોવેના. ઓકે. પિઝા હોય એટલે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો હોય જ. તો હોય જ. હવે બંધ કરી દઈશું. આપણે ઉપર ચાટ મસાલો નાખીશું. ઓકે. ચાટ મસાલો પણ આપણે વસંત મસાલાનો વાપરીએ છીએ. લીંબુ નીચોઈશું. અને ઉપર કોથમીર. ઓકે. આપણા મિની પિઝા રેડી છે. રેડી છે. વાહ. પણ એક વસ્તુ તમે આમાં ભૂલો છો, જે છે ચીઝ. પિઝા હોય એટલે ચીઝ સર્વ કરીને ઉપર નાખવાનું. અચ્છા, સર્વિંગ ટાઈમ પર નાખવાનું. હા, એટલે મેલ્ટ થઈ જશે. ઓકે, ચલો તો પછી આપણા મિની પિઝા બનીને રેડી છે. ઓકે, હવે આને આપણે ડિરેક્ટ સર્વ કરવાના છે. કરી લેવાનું. ઓકે. મિની પિઝા બનાવવા માટેની સામગ્રી: 1 કપ રવો, 1 ટેબલસ્પૂન મરી પાવડર, 1 કપ ઝીણી સમારેલી પાલક, હાફ ટીસ્પૂન ખાવાના સોડા, 1 કપ સમારેલી ડુંગળી, હાફ કપ સમારેલા ટામેટા, હાફ કપ ઝીણા સમારેલા કેપ્સિકમ, 1 ટીસ્પૂન વસંત ચાટ મસાલા, 1 ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 2 ક્યુબ ચીઝ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. હવે આપણા મિની પિઝા તૈયાર છે. વાહ, થેન્ક યુ સો મચ. સરસ મજાના મિની પિઝા બનાવીને એમણે તૈયાર કર્યા છે. અને આ જ રીતે આ મિની પિઝા તમારા ઘરે બાળકોને પણ ખવડાવી શકો છો. એક સ્ટાર્ટર રેસિપી પણ બનાવી શકો છો. અને સાંજે જો ખૂબ ભૂખ લાગી હોય તો 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય એવા આ મિની પિઝા. થેન્ક યુ સો મચ પ્રીતિબેન, તમે આવ્યા અને તમારી રેસિપી અમારા લોકો સુધી પહોંચાડી. અને કિચન મેજિકની ટીમ તરફથી, મારા તરફથી, ન્યૂઝ કેપિટલની ટીમ તરફથી તમને બહુ જ બધી શુભકામનાઓ કે હજુ તમે 39 યર સુધી સ્કૂલમાં બાળકોને અલગ અલગ વાનગી ખવડાવી અને હજુ એ તમારી વાનગીઓ જે છે એ અલગ અલગ જગ્યા સુધી પહોંચે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજની આ રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. પ્લસ કિચન મેજિકના ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલને પણ તમે ફોલો કરો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटिफुल बनावવાની નવી સ્ટાઇલ.